Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear aspirants, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા મુખ્ય પરીક્ષામાં જે અંગ્રેજી આવે છે એમાં માસ્ટરી લાવવા માટે આપણે સરસ મજાનો પ્રોજેક્ટ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર ચલાવી રહ્યા છે. આ પ્રોજેક્ટનું નામ છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ. ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ એટલે કે વર્ણનાત્મક અંગ્રેજી જે મુખ્ય પરીક્ષામાં આવે છે એને આપણે ક્રેક કરવાનું છે અને આપણે પાર પાડવાનું છે. આ પ્રોજેક્ટને આપણે શોર્ટમાં CDE તરીકે ઓળખીએ છીએ. તમે આના વિશે જાણતા જ હશો, તમારી પાસે પૂરતું નોલેજ હશે જ. આજે પ્રોજેક્ટ CDE અંતર્ગત લેક્ચર નંબર 48માં આપણે ઉપસ્થિત થયા છીએ, જેમાં આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો પેરેગ્રાફ 5 ડિસ્કસ કરવાનો છે. ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ, જેનો 5મો પેરેગ્રાફ આજે ડિસ્કસ કરવાનો છે. ઓલરેડી 4 પેરેગ્રાફ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો 5મા પેરેગ્રાફનું ટાઇટલ શું છે? તો દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ. રેડી? આ આજના પેરેગ્રાફનું ટાઇટલ છે. અને આજનો જે પેરેગ્રાફ છે એ કેવો છે એના વિશે ચર્ચા કરીએ. તો આ પેરેગ્રાફ છે જેને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીશું હમણાં આ વિડીયોની અંતર્ગત. ઠીક છે? તો પ્લીઝ તમે ધ્યાન આપો. પહેલાં ગુજરાતી ભાષામાં લખેલા પેરેગ્રાફને વાંચી લઈએ. ચાલુ મહિનાના અંત સુધીમાં આરોગ્ય વિભાગ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ તમામ પાત્ર વ્યક્તિઓને રસી આપી દીધી હશે. મોબાઈલ તબીબી ટીમોએ આદિવાસી અને વંચિત વિસ્તારોમાં મફત આરોગ્ય તપાસ કરી લીધી હશે. ડોક્ટરો અને જાહેર આરોગ્ય અધિકારીઓએ સમુદાયોને સ્વચ્છતા અને પોષણ વિશે શિક્ષિત કરી દીધા હશે. બિનસરકારી સંસ્થાઓએ દૂરના પ્રદેશોમાં જીવન રક્ષક દવાઓ તથા સાધનો પૂરા પાડી દીધા હશે. ખૂબ સરસ મજાનો પેરેગ્રાફ છે. ફ્રેન્ડ્સ, આપણને ખ્યાલ છે કે અત્યારે મેક્સિમમ આપણે જે મેડિકલ વસ્તુ જે છે એ મેક્સિમમ રિમોટ એરિયાસમાં સુધી પહોંચે એવું ટ્રાય કરી રહ્યા છે. એટલે કે દૂરના એરિયાઓમાં બી પહોંચે, દૂરના ગામડાઓ સુધી પહોંચે સારવાર, મેડિકલ સારવાર. એ આપણું હેતુ છે ને એના બેઝ ઉપરનો આ પેરેગ્રાફ છે. ડન? તો આ પેરેગ્રાફને ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવા માટે સૌથી પહેલાં આપણે એને ટાઇટલને ટ્રાન્સલેટ કરીશું. તો દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ. વિસ્તરણ કરવાની ક્રિયાને કહેવાય વિસ્તરણ કરવું. તો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટ કરવું. શું કરવું? ડિસ્ટ્રીબ્યુટ કરવું. એના પરથી એક નામ બને. આ ક્રિયાપદ છે, એના પરથી નામ બને વિસ્તરણ. અને ડિસ્ટ્રીબ્યુટ પરથી નામ જ્યારે બને ને એટલે શબ્દ બને ડિસ્ટ્રીબ્યુશન. જ્યારે બી નામ બનાવવું હોય ત્યારે 99% કેસમાં પાછળ TION આવે, સન થઈ જાય. તો વિસ્તરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન. આરોગ્ય સેવાઓ તો આરોગ્યને કહેવાય હેલ્થ અને સેવાઓને કહેવાય સર્વિસીસ. દૂરના વિસ્તારોમાં, દૂરના વિસ્તારો અગાઉના લેક્ચરમાં આવેલો શબ્દ છે. દૂરની વસ્તુને કહેવાય રિમોટ અને વિસ્તારોને કહેવાય રિજિયન્સ. રિજિયન્સ ના કહેવાય હોય તો કહેવાય એરિયાસ. ને માનું અંગ્રેજી થશે ઇન. તો મેં બધા વોકેબ તમને શીખવાડી દીધા છે. આ વોકેબનો ફાયદો ઉઠાવીશું ને સરસ મજાનું આ ટાઇટલને બનાવીશું. તો ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે તો પાછળથી આગળ આવીને આપણે ટાઇટલ બનાવવું પડશે. તો દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ મારે લખવું હોય તો મારે સૌથી પહેલાં વિસ્તરણ લખવું પડશે. તો વિસ્તરણને કહેવાશે ડિસ્ટ્રીબ્યુશન. નોના નીનુનું અંગ્રેજી થશે ઓફ. ડિસ્ટ્રીબ્યુશન કોનું? આરોગ્ય સેવાઓનું. તો એ શબ્દ બનશે હેલ્થ સર્વિસીસ. દૂરના વિસ્તારોમાં માનું અંગ્રેજી થશે ઇન. દૂરના વિસ્તારો વિશેષણ અને નામ છે તો સીધું લખાશે તો બનશે રિમોટ એરિયાસ અથવા તો રિમોટ રિજિયન્સ. તો શું બન્યું આખું ટાઇટલ? ડિસ્ટ્રીબ્યુશન ઓફ હેલ્થ સર્વિસીસ ઇન રિમોટ એરિયાસ યા રિમોટ રિજિયન્સ. રેડી? હવે આ જે પેરેગ્રાફ છે દોસ્તો, એ પેરેગ્રાફમાં રહેલા વાક્યોનો કાળ ઓળખી લઈએ અને પછી વાક્યને ફ્રેમ કરવાની શુભ શરૂઆત કરીએ. તો કાળો લખવા માટે છેલ્લો લખેલો શબ્દ છે હશે. હશે, હશે, હશે. તો આ શબ્દને જોઈને જ આઈડિયા આવી જાય છે કે આ બધા જ વાક્ય ભવિષ્યકાળના વિશે વાત કરે છે. તો ભવિષ્યકાળમાં વાત છે. હવે ભવિષ્યકાળમાં ક્રિયા કેવી છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો રસી આપી દીધી હશે એટલે રસી આપવાની ક્રિયા પૂર્ણ છે. તપાસ કરી લીધી હશે, તપાસ કરવાની ક્રિયા પૂર્ણ છે. શિક્ષિત કરી દીધા હશે તો શિક્ષિત કરવાની ક્રિયા પૂર્ણ છે. અને પૂરા પાડી દીધા હશે તો પૂરું પાડવાની ક્રિયા પૂર્ણ છે. તો આ ભવિષ્યકાળમાં પૂર્ણ ક્રિયાની ચર્ચા કરે છે. આ બંને શબ્દને ભેગા કરો તો એક કાળ બને જેને કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ. જેની વાક્ય રચના હવે શું છે એ તમે મને કમેન્ટમાં જણાવો. ચલો ફટોફટ 10 સેકન્ડનો સમય છે, મને કમેન્ટમાં જણાવો કે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના શું છે. તો વાક્ય રચના બનશે દોસ્તો ભવિષ્યકાળ પ્રમાણે હેવનું રૂપ એટલે કે વિલ શેલ હેવ. ને પછી આવશે પૂર્ણ ક્રિયા માટે કયું રૂપ? V3.
તો શું બને? ભવિષ્યકાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ V3, તો વાક્ય રચના શું બની? વિલ શેલ હેવ V3. બધા કરતા સાથે વિલ લગાવવાનું, આઈ અને વી હોય તો શેલ બી આવે ને વિલ બી આવે, આવું યાદ રાખવાનું. તો હવે એક એક વાક્યને ફ્રેમ કરીએ. ચાલુ મહિનાના અંત સુધીમાં આરોગ્ય વિભાગ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ તમામ પાત્ર વ્યક્તિઓને રસી આપી દીધી હશે. રસી આપવી, કોવિડ આવ્યો ને ત્યારે દોસ્તો બધા રસી લેવા માટે ભાગ કરતા હતા, યસોનું. તો એ છે રસી આપવાની જે ક્રિયા છે, એ રસી આપવાની ક્રિયાને કહેવાય વેક્સિનેટ કરવું. શબ્દને સમજો, ખૂબ કામનો શબ્દ છે. વેક, પેલા વેક શીખો, VAC નેટ NATE, વેક VACCI નેટ NATE. તો વેક્સિનેટ કરવું એટલે કે રસી આપવી. તો વેક્સિનેટનો સ્પેલિંગ હવે તમને આવડતો જોઈએ, VACCINATE. વેક્સિનેટનું V3 ફોર્મ બનાવવું હોય દોસ્તો તો આ જે ઈ છે એની પાછળ ડી લગાવી દેવાનું, એટલે શબ્દ બની જશે વેક્સિનેટેડ. તો V3 ફોર્મ થઈ ગયું વેક્સિનેટેડ. આરોગ્ય વિભાગ, આરોગ્ય વિભાગ એક નામ છે. વિભાગ કયું? આરોગ્ય, તો એનું વિશેષણ છે. તો વિશેષણને નામ સીધે સીધું. આરોગ્ય વિભાગને કહેવાશે હેલ્થ. વિભાગ હોય ને એને કહેવાય ડિપાર્ટમેન્ટ. ને ડિપાર્ટમેન્ટની જ્યારે વાત કરું તો એની આગળ કયું આર્ટિકલ લાગે? ધ. તો શું બનશે? ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ. રેડી? ઓકે. તમામ પાત્ર વ્યક્તિઓ, તો વ્યક્તિઓ નામ છે, વ્યક્તિઓ કહેવાય તો તમામ પાત્ર. તમામને કહેવાય ઓલ. આ વિશેષણ અને નામ છે, સીધું આવશે ઓલ. પાત્ર એટલે કે જે ખરેખર લાયક છે, એલિજિબલ છે, તો એલિજિબલ. અને વ્યક્તિઓને કહેવાય પર્સન્સ. પર્સન્સ ના કહેવું તો કહેવાય ઇન્ડિવિડ્યુઅલ્સ. પર્સન્સ લખો તો બી સારું છે, એના કરતાં બેટર વર્ડ લખો ઇન્ડિવિડ્યુઅલ્સ, તો થોડી અલગ ઇમ્પેક્ટ પડશે. તો તમામ પાત્ર વ્યક્તિઓને કહેવાશે ઓલ એલિજિબલ પર્સન્સ યા ઓલ એલિજિબલ ઇન્ડિવિડ્યુઅલ્સ. રેડી? તો ઓલ એલિજિબલ ઇન્ડિવિડ્યુઅલ્સ યા ઓલ એલિજિબલ પર્સન્સ. અહીંયા વચ્ચે ત્રાંસી લાઈન છે. હેઠળ, જ્યારે કોઈના હેઠળ કંઈક કામ થતું તો એને કહેવાય અંડર. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ, તો એને ઇંગ્લિશમાં લખવું હોય તો શું લખાય? તો કાર્યક્રમ નામ છે, રાષ્ટ્રીય રસીકરણ વિશેષણ છે, તો વિના કેવી? સીધી. તો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને લખવું હોય તો રાષ્ટ્રને કહેવાય નેશન, એના પરથી શબ્દ બને રાષ્ટ્રીય, તો નેશન પરથી શબ્દ બને નેશનલ. રસી આપવાની ક્રિયાને કહેવાય વેક્સિનેટ. આના બધા એક વોકેબ શીખી લો હવે. રસી આપવાની ક્રિયાને કહેવાય વેક્સિનેટ. ઠીક છે? રસીને કહેવાય વેક્સિન. રસીને શું કહેવાય? વેક્સિન. રસી આપવાની ક્રિયાને શું કહેવાય? વેક્સિનેટ. ને રસીકરણને શું કહેવાય? તો રસીકરણને, રસીને વેક્સિન કીધું ને એના પરથી યાદ રાખો વેક્સિનેશન. શું કહેવાય? વેક્સિનેશન. તો નેશનલ વેક્સિનેશન કાર્યક્રમને કહેવાય પ્રોગ્રામ. તો શબ્દ બને શું? નેશનલ વેક્સિનેશન પ્રોગ્રામ. રેડી છે? ઓકે. ચાલુ મહિનો, તો ચાલુ મહિનાને કહેવાય કરંટ મંથ કાં તો રનિંગ મંથ. વિશેષણ નામ સીધું આવશે, તો એ શબ્દ બનશે રનિંગ મંથ યા કરંટ મંથ. રેડી છે? ઓકે. તો બધા વોકેબ આપણે શીખી લીધા છે. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવીને આપણે શું કરીશું? સરસ મજાનું સેન્ટેન્સ ફ્રેમ કરીશું. તો મારી પાસે સ્પેસ નથી, તો હું પહેલાં સ્પેસ બનાવી દઉં અહીંયા અમુક વોકેબને હટાવીને. તો ચલો, આટલા વોકેબ હટાવી દીધા. હવે આપણી પાસે પૂરતી સ્પેસ છે. ચાલુ મહિનાના અંત સુધીમાં, પછી આ કોમા દેખાય તો કોમાની પહેલા વાળો પાર્ટ પહેલા લખવું પડે. તો ચાલુ મહિનાના અંત સુધીમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો પાછળથી આગળ આવવું પડશે. સુધીમાં ને અંગ્રેજીમાં કહેવાય બાય, અંતને કહેવાય એન્ડ. જ્યારે કોઈનો સ્ટાર્ટ કે એન્ડ બતાવે તો એની આગળ કયો આર્ટિકલ આવે? ધ. બાય ધ એન્ડ. નો ના નીનું અંગ્રેજી થશે ચાલુ મહિનાના અંત સુધીમાં, તો અહીંયા થશે ઓફ. ચાલુ મહિનાને કહેવાય રનિંગ મંથ કાં તો કરંટ મંથ, તો અહીંયા લખીએ કરંટ મંથ. તો શું બન્યો શબ્દ? બાય ધ એન્ડ ઓફ કરંટ મંથ, ધીસ ઇઝ એચ. બાય ધ એન્ડ ઓફ કરંટ મંથ. બાકીનો પાર્ટ હવે લખવામાં આવશે. આરોગ્ય વિભાગ રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ, કાર્યક્રમ હેઠળ તમામ પાત્ર વ્યક્તિને રસી આપી દીધી હશે. પૂછો કોણે રસી આપી હશે? તો આરોગ્ય વિભાગે. કરતા મળી ગયો અને લખાશે ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ. હેલ્થ ડિપાર્ટમેન્ટ. એની જોડે આવશે વિલ શેલ હેવ V3, તો ડિપાર્ટમેન્ટ સાથે લગાવીશું વિલ હેવ. કઈ ક્રિયા કરી છે? રસી આપવાની. રસી આપવાની ક્રિયાને કહેવાય વેક્સિનેટ કરવું, એનું V3 ફોર્મ થશે વેક્સિનેટેડ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી પૂછો
આરોગ્ય વિભાગે કોને રસી આપી દીધી હશે? તો જવાબ મળે છે તમામ પાત્ર વ્યક્તિઓને. તો આપણો કર્મ થયો. હવે નિયમ તમને ખ્યાલ છે, કર્મના એન્ડમાં નો ના નીનું ને આવે તો એને લખવામાં આવતું નથી દોસ્તો. તો આ ને નહીં લખાય, તમામ પાત્ર વ્યક્તિઓ લખવામાં આવશે. તમામ પાત્ર વ્યક્તિઓને કહેવાશે ઓલ એલિજિબલ ઇન્ડિવિડ્યુઅલ્સ. રેડી? હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો કયા કયા શબ્દો અન્ય શબ્દો છે? રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ. તો આપણા માટે અન્ય શબ્દો થઈ ગયા. તો લખી નાખીએ. ગુજરાતી કરતા અંગ્રેજી તો પાછળથી આગળ આવવું પડશે, તો હેઠળને લખાશે અંડર. અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને લખાશે નેશનલ વેક્સિનેશન પ્રોગ્રામ. રેડી છે? તો શું બન્યું આખું વાક્ય? બાય ધ એન્ડ ઓફ કરંટ મંથ the health department will have vaccinated all eligible individuals under national vaccination program. જ્યારે કોઈ બી પ્રોગ્રામની વાત કરો દોસ્તો, ત્યારે હંમેશા યાદ રાખવાનું એની આગળ કયો આર્ટિકલ લગાવવાનું હતું. સો ધ નેશનલ વેક્સિનેશન પ્રોગ્રામ. રેડી છે? ઓકે. તો સરસ મજાનું આપણે સેન્ટેન્સ ફ્રેમ કર્યું. આઈ હોપ તમને આમાં રસી આપવી, પછી રસી અને રસીકરણ આ ત્રણેય શબ્દો ખબર પડ્યા હશે. રસી આપવાની ક્રિયાને કહેવાય વેક્સિનેટ કરવું, રસીને કહેવાય વેક્સિન, રસીકરણને કહેવાય વેક્સિનેશન. આવી રીતે જ્યારે તમે વોકેબ શીખો છો ને દોસ્તો, તો તમને લોંગ ટર્મ સુધી યાદ રહેશે. એક એક શબ્દ શીખ્યા કરતા છે ને, એક શબ્દ પકડવાનો ને એમાંથી જેટલા બી શબ્દો બનતા હોય ને બધા શીખી લેવાના એક સાથે, એટલે કામ થઈ જાય. મોબાઈલ તબીબી ટીમોએ આદિવાસી અને વંચિત વિસ્તારોમાં મફત આરોગ્ય તપાસ કરી લીધી હશે. તો આ જે વાક્ય છે એને આપણે ઇંગ્લિશમાં ફ્રેમ કરવાનું છે. તો પ્લીઝ ધ્યાન આપજો. મોબાઈલ તબીબી ટીમોને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો મોબાઈલ મેડિકલ ટીમ્સ. તબીબી એટલે કે મેડિકલ ટીમ્સ. તો તબીબીનું અંગ્રેજી થશે મેડિકલ, ટીમોનું અંગ્રેજી થશે ટીમ્સ. મફત આરોગ્ય તપાસ, આ શબ્દ બહુ સાંભળેલો બી હશે તમે. મફત આરોગ્ય તપાસ આ રેગ્યુલર આપણે સાંભળતા શબ્દો છે. તપાસ એક નામ છે. તપાસ કેવી? તો મફત આરોગ્ય એનું વિશેષણ છે, વિના કેવું સીધી. તો મફતને કહેવાય ફ્રી, આરોગ્યને કહેવાય હેલ્થ, અને તપાસને કહેવાય ચેકઅપ્સ. રેડી? તો શું કહેવાશે? ફ્રી હેલ્થ ચેકઅપ્સ. રેડી? ઘણી જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટમાં જોવા મળે છે કે આજે ફ્રી હેલ્થ ચેકઅપ છે, એટલે કે શું છે? મફત આરોગ્ય તપાસ છે. આદિવાસી અને વંચિત વિસ્તારોમાં, તો માનું અંગ્રેજી થશે ઇન. હવે આનેથી જોડાયેલો પાર્ટ કોણ છે? આદિવાસી અને વંચિત વિસ્તારો. તો આને કઈ રીતે લખાય? તો આનેની પહેલા વાળો પાર્ટ પહેલા અને એની પછી વાળો પાર્ટ પછી. તો આદિવાસીને કહેવાશે ટ્રાઇબલ, અને એને કહેવાશે એન્ડ વંચિત વિસ્તારો. વંચિત વિસ્તારોને કહેવાય અનડિઝર્વ્ડ એરિયાસ તો રિજિયન્સ. તો શું લખાશે? ઇન ટ્રાઇબલ એન્ડ અનડિઝર્વ્ડ એરિયાસ તો રિજિયન્સ. ઇન ટ્રાઇબલ એન્ડ અનડિઝર્વ્ડ એરિયાસ યા રિજિયન્સ. કરી લીધી હશે. તો તપાસ કરવા માટેની જ્યારે વાત હોય ને, તો એ કરવા માટે શબ્દ આવશે કન્ડક્ટ. એ કન્ડક્ટનું વિથરી ફોર્મ બનાવવું તો બનશે કન્ડક્ટેડ. તો કરવાની ક્રિયાને શું કહેવાય? કન્ડક્ટ કરવું. રેડી? તો બધા વોકેબ આપણી પાસે છે. સરસ મજાના વોકેબનો ફાયદો ઉઠાવીએ અને આપણે આ વાક્યને બનાવીએ. સૌથી પહેલા જરૂર પડશે કર્તાની. પૂછો કોણે તપાસ કરી લીધી હશે? તો જવાબ મળે છે મોબાઈલ તબીબી ટીમોએ. તો આપણો કર્તા થઈ ગયો મોબાઈલ મેડિકલ ટીમ્સ. હશે એટલે ભવિષ્યકાળ છે, અને કરી લીધી હશે તો તપાસ કરવાની ક્રિયા પૂર્ણ હશે, તો પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના બનશે વિલ શેલ હેવ V3. ટીમ્સ સાથે આવશે વિલ હેવ. એટલે તપાસ કરવા માટે જે શબ્દ છે કરી લીધી હશે, તો કરવા માટે શબ્દ આવશે કન્ડક્ટ. એનું V3 ફોર્મ લખવાની જરૂર છે, એટલે શું આવશે? કન્ડક્ટેડ. તો મોબાઈલ મેડિકલ ટીમ્સ વિલ હેવ કન્ડક્ટેડ. હવે ક્રિયા પદાઈ ગયું. હવે પૂછો પ્રશ્ન, શું તપાસ શું કરી લીધી હશે? શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો તો પૂછો મોબાઈલ તબીબી ટીમોએ શું કરી લીધું હશે? તો જવાબ મળે છે મફત આરોગ્ય તપાસ કરી લીધી હશે. શું જવાબ મળે છે? મફત આરોગ્ય તપાસ. તો એને ઇંગ્લિશમાં શું લખાય? મફત આરોગ્ય તપાસ નહીં લખાશે ફ્રી હેલ્થ ચેકઅપ્સ. હવે વધેલા શબ્દોને અન્ય શબ્દો કહેવાશે. તો આદિવાસી અને વંચિત વિસ્તારોમાં આ લખવાનો છે, અન્ય શબ્દો છે, તો પાછળથી આગળ આવીશું. તો આને અંગ્રેજીમાં કહેવાશે ઇન, અને
આદિવાસી અને વંચિત વિસ્તારોને કહેવાશે ટ્રાઇબલ એન્ડ અનડિઝર્વ્ડ વિસ્તારોને કહેવાશે શું? એરિયાસ. તો ખૂબ સરસ મજાનું વાક્ય ફ્રેમ કર્યું. મોબાઈલ મેડિકલ ટીમ્સ વિલ હેવ કન્ડક્ટેડ ફ્રી હેલ્થ ચેકઅપ્સ ઇન ટ્રાઇબલ એન્ડ અનડિઝર્વ્ડ એરિયાસ. રેડી છે દોસ્તો? ખૂબ સરસ મજાના વોકેબ છે. વોકેબનો ફાયદો ઉઠાવો. સેન્ટેન્સ ફ્રેમિંગમાં કયો શબ્દ ક્યાં લખાય છે એનો ફાયદો ઉઠાવો, મજા આવશે. ડોક્ટરો અને જાહેર આરોગ્ય અધિકારીઓએ સમુદાયોને સ્વચ્છતા અને પોષણ વિશે શિક્ષિત કરી દીધા હશે. તો ડોક્ટરોનું અંગ્રેજી થશે ડોક્ટર્સ. જાહેર આરોગ્ય અધિકારીઓનું શીખીએ તો અધિકારીઓ નામ છે, જાહેર આરોગ્યનું વિશેષણ છે તો વિના કે વી સીધે સીધી. તો જાહેર એટલે કે પબ્લિક, આરોગ્ય એટલે કે હેલ્થ, અધિકારીઓને કહેવાય ઓફિશિયલ્સ, ઓફિશિયલ્સ ના કહેવાય તો કહેવાય ઓફિસર્સ, ઓફિસર્સ ના કહેવાય તો કહેવાય ઓથોરિટીઝ. આટલા બધા શબ્દો છે. તો આપણે લખીશું પબ્લિક હેલ્થ ઓફિશિયલ્સ, પબ્લિક હેલ્થ ઓફિસર્સ, પબ્લિક હેલ્થ ઓથોરિટીઝ. આ ત્રણમાંથી તમને જે અનુકૂળ પડે લખી શકાય. શિક્ષિત કરવું. દેખો, હું તમને અત્યારે અંગ્રેજી ભાષામાં કઈ રીતે લખું એના વિશે હું તમને શિક્ષિત કરી રહ્યો છું. જ્યારે તમે કોઈને શિક્ષિત કરતા હોય તો એ શિક્ષિત કરવાની ક્રિયાને કહેવાય એજ્યુકેટ કરવું. શું કરવું? એજ્યુકેટ. અને એજ્યુકેટ પરથી એનું V3 ફોર્મ બને એજ્યુકેટેડ. ને જે વ્યક્તિ શિક્ષિત કરાવતો હોય એને કહેવાય એજ્યુકેટ પરથી એજ્યુકેટર. તો હું છું તમારું શું? એજ્યુકેટર. ડન. જે બી વ્યક્તિ તમને કશાકના વિશે શિક્ષિત કરાવતો હોય તો એ વ્યક્તિ તમારા માટે શું કહેવાય? એજ્યુકેટર કહેવાય. તો શિક્ષિત કરવું એટલે એજ્યુકેટ, એનું V3 ફોર્મ બનશે એજ્યુકેટેડ. સમુદાયો શબ્દ સાંભળેલો જ હશે. સમુદાયોને કહેવાય કોમ્યુનિટીઝ. એક હોય તો કોમ્યુનિટી, એકથી વધુ હોય તો કોમ્યુનિટીઝ. વિશે, જેના વિશે શિક્ષિત કરવામાં આવતું એના માટે શબ્દ આવે અબાઉટ. સ્વચ્છતા અને પોષણ. દેખો, અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પાર્ટ પછી. હવે સ્વચ્છતા જ્યારે રૂમની રાખવાની હોય, ઘરની રાખવાની હોય ત્યારે સ્વચ્છતા માટે શબ્દ આવે ક્લીનલીનેસ. શું આવે? ક્લીનલીનેસ. પણ જ્યારે કોઈ ખાવા પીવાની વાત હોય એમાં સ્વચ્છતા રાખવાની વાત હોય તો એના માટે સ્વચ્છતા માટે શબ્દ આવશે હાઇજીન. આપણે ઘણી બધી ગર્લ્સને આવું કહેતા સાંભળેલું હશે કે અહીંયા હાઇજીન લેવલ સારું છે, અહીંયા હાઇજીન લેવલ સારું નથી. આ જે પકોડીની લારી છે ત્યાં પકોડીમાં હાઇજીન લેવલ મેન્ટેન કરીને આપે છે પકોડી. તો હાઇજીન એટલે શું? સ્વચ્છતા જાળવવી. ડન. તો ખાવા પીવામાં સ્વચ્છતા જાળવવા માટે શબ્દ કયો આવશે? હાઇજીન. ક્લીનલીનેસ એ ટાઈમે લખાશે નહીં. અને પોષણને તમને ખ્યાલ જ હશે, પોષણને કહેવાશે ન્યુટ્રિશન. તો શું બનશે? હાઇજીન એન્ડ ન્યુટ્રિશન. રેડી? ઓકે. તો બધા વાક્ય આપણે શીખી લીધા છે. હવે આ વાક્યનું શું કરીએ? ફ્રેમ કરીએ. વાક્ય ફ્રેમ કરવા માટે જરૂર પડશે ફ્રેન્ડ્સ કરતા નહીં. કરતા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણે શિક્ષિત કરી દીધા હશે? તો જવાબ મળે છે ડોક્ટરો અને જાહેર આરોગ્ય અધિકારીઓએ. તો મારી પાસે થોડી સ્પેસ ઓછી છે તો આપણે પહેલા થોડી સ્પેસ બનાવી દઈએ. આ બની ગઈ સ્પેસ, કમ્પ્લીટ સ્પેસ. તો ડોક્ટરો અને જાહેર આરોગ્ય અધિકારીઓ આપણા કરતા છે તો એને લખાશે ડોક્ટર્સ એન્ડ પબ્લિક હેલ્થ ઓફિશિયલ્સ. ક્રિયાપદ લખવું હશે તો હશે ભવિષ્યકાળ છે અને કરી દીધા હશે એટલે ક્રિયા પૂર્ણ છે. તો ભવિષ્યકાળમાં પૂર્ણ ક્રિયા લખવા માટેની વાક્ય રચના બને છે will, shall, have, V3, જેમાં ઓફિશિયલ્સ સાથે આવશે will, have. શું કરી દીધા હશે? તો અહીંયા શિક્ષિત કરી દેવાની વાત છે. તો શિક્ષિત કરવાની ક્રિયાને કહેવાય એજ્યુકેટ કરવું. તો એનો V3 ફોર્મ આવશે એજ્યુકેટેડ. તો ડોક્ટર્સ એન્ડ પબ્લિક હેલ્થ ઓફિશિયલ્સ વિલ હેવ એજ્યુકેટેડ. પૂછો કોને શિક્ષિત કરી દીધા હશે? તો જવાબ મળે છે સમુદાયોને. દેખજો, ગેમને સમજજો. ક્રિયાપદ હોય તો એનું કર્મ શોધવું પડે. કર્મ શોધવા માટે શુંથી પ્રશ્ન પૂછો અથવા કોનેથી પ્રશ્ન પૂછો. કોને, કોની, કોનાથી. તો તમને જવાબ મળે ને તમારું કર્મ હોય. અને કર્મ ક્યાં લખાય? તો ક્રિયાપદની પછી. તો આપણા માટે કર્મ કોણ છે? સમુદાયોને. હવે કર્મનો નિયમ, કર્મના એન્ડમાં નો નાની નું હોય તો લખાતું નથી. તો અહીંયા શબ્દ બનશે કોમ્યુનિટીઝ. હવે વધેલા શબ્દો લખવાના છે. વધેલા શબ્દોમાં એટલે કે અન્ય શબ્દોમાં શું શું છે? તો સ્વચ્છતા અને પોષણ વિશે. તો અહીંયા શબ્દ બનશે વિશે એટલે આવશે અબાઉટ. આનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અને એની પછી વાળો પાર્ટ પછી. તો સ્વચ્છતા અને પોષણ.
તો સ્વચ્છતાને કહેવાશે હાઇજીન એન્ડ ન્યુટ્રિશન. હાઇજીનનો સ્પેલિંગ જેમને નથી આવડતું પ્લીઝ જોઈ લો. હાઈ જીની એવી રીતે યાદ રાખી શકાય, બટ હાઇજીન યાદ રાખો. HYGIENE, હાઈ HIGIENE, તો હાઇજીન. રેડી છે? તો આખું વાક્ય શું બન્યું? ડોક્ટર્સ એન્ડ પબ્લિક હેલ્થ ઓફિશિયલ્સ વિલ હેવ એજ્યુકેટેડ કોમ્યુનિટીઝ અબાઉટ હાઇજીન એન્ડ ન્યુટ્રિશન. ખૂબ સરસ મેન્સ લેવલના વાક્યો છે ફ્રેન્ડ્સ. આવા વાક્યો તમે મેન્સમાં લખશો તો ડેફિનેટલી તમારી ઇમ્પેક્ટ અધર સ્ટુડન્ટ્સ કરતાં ખૂબ સારી પડશે અને તમારા સ્કોર વધારે થશે. બિન સરકારી સંસ્થાઓ દૂરના પ્રદેશોમાં જીવનરક્ષક દવાઓ અને સાધનો પૂરા પાડી દીધા હશે. તો સૌથી પહેલા વાકેફ શીખી લઈએ. બિન સરકારી સંસ્થાઓ. બિન સરકારી સંસ્થાઓને ઇંગ્લિશમાં શું કહેવાય? તો બિનને કહેવાય નોન, સરકારીને કહેવાય ગવર્મેન્ટ અને સંસ્થાઓને કહેવાશે ઇન્સ્ટિટ્યુશન્સ. રેડી? સંસ્થાઓ નામ છે, બિન સરકારીનું વિશેષણ છે, એટલા માટે સીધે સીધું લખાય. બીકોઝ વિના કેવી સીધે સીધી, તો નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ, બિન સરકારી સંસ્થાઓ. ઇન્સ્ટિટ્યુશન્સ ના લખવું હોય તો ઓર્ગેનાઇઝેશન્સ બી લખી શકાય, અને ઓર્ગેનાઇઝેશન્સની જગ્યાએ આપણે ઇન્સ્ટિટ્યુશન્સ શબ્દ બી વાપરી શકીએ. જીવન રક્ષક દવાઓ અને સાધનો. તો આની પહેલા વાળો પાઠ પહેલા, આની પછી વાળો પાઠ પછી. દવાઓ નામ છે, દવાઓ કેવી જીવન રક્ષક તેનું વિશેષણ છે, તો લાઈફ સેવિંગ્સ મેડિસિન્સ એન્ડ સાધનોને કહેવાશે ઇક્વિપમેન્ટ્સ. તો આખું શું બન્યું? લાઈફ સેવિંગ મેડિસિન્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. પૂરું પાડવું. પૂરું પાડવા માટે અલગ અલગ શબ્દ છે. પૂરું પાડવા માટે એક શબ્દ આવે પ્રોવાઈડ કરવું, એક શબ્દ આવે સપ્લાય કરવું. તો મેડિસિન્સ જે છે ને એ સપ્લાય કરવામાં આવે. મેઇન હબથી તમે ત્યાં સુધી લઈ જશો એટલે તમે અલ્ટિમેટ સપ્લાય કરો છો. તો પૂરું પાડવા માટે શબ્દ આવશે સપ્લાય, અને સપ્લાયનું V3 બનાવવું હોય તો વાય નીકળી જાય અને IED લાગે, સપ્લાઈડ. રેડી? દૂરના પ્રદેશોમાં. તો માનું અંગ્રેજી થશે ઇન. દૂરના પ્રદેશો વિશેષણ અને નામ છે, તો એને દૂરની વસ્તુ એને કહેવાય રિમોટ, પ્રદેશોને કહેવાય એરિયાસ અથવા તો રિજિયન્સ. તો શું બને? રિમોટ એરિયાસ યા રિમોટ રિજિયન્સ. રેડી? તો બધા વોકેબ રેડી છે. હવે આપણે આ વાક્યને શું કરીશું? ફ્રેમ કરીશું. તો ધ્યાન આપજો. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. પૂછો કોણે સાધનો પૂરા પાડી દીધા હશે? તો બિન સરકારી સંસ્થા હોય તો આપણે અહીંયા લખીએ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ અથવા ઇન્સ્ટિટ્યુશન્સ. તો ઓર્ગેનાઇઝેશન્સ અથવા ઇન્સ્ટિટ્યુશન્સ હશે. ભવિષ્યકાળ છે ને પૂરા પાડી દીધા છે, તો પૂરું પાડવાની ક્રિયા પૂર્ણ છે. તો પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચનામાં આવશે વિલ શેલ હેવ V3. ઇન્સ્ટિટ્યુશન્સ કે ઓર્ગેનાઇઝેશન સાથે શું લખાય? વિલ. પછી આવશે હેવ, ને પૂરું પાડવાની ક્રિયાને કીધું સપ્લાય. સપ્લાયનું V3 થશે સપ્લાય. સો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ વિલ હેવ સપ્લાઈડ. પૂછો શું પૂરું પાડી દીધું હશે? તો જવાબ મળે છે જીવન રક્ષક દવાઓ અને સાધનો. તો એ આપણો કર્મ થયો. આની પહેલા વાળો પાઠ પહેલા, આની પછી વાળો પાઠ પછી. તો આવશે લાઈફ સેવિંગ્સ મેડિસિન્સ એન્ડ સાધનોને કહેવાશે ઇક્વિપમેન્ટ્સ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો દૂરના પ્રદેશોમાં, તો માનું અરીજ થશે ઇન, દૂરના પ્રદેશોને કહેવાશે રિમોટ એરિયાસ. એરિયાસ ના લખવું હોય તો શું લખાય? રિજિયન્સ. તો આખું વાક્ય બની ગયું નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ યા ઇન્સ્ટિટ્યુશન્સ વિલ હેવ સપ્લાઇડ લાઈફ સેવિંગ મેડિસિન્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ઇન રિમોટ એરિયાસ યા રિજિયન્સ. ખૂબ સરસ મજાનો પેરેગ્રાફ હતો દોસ્તો. મેન્સના રિગાર્ડિંગ ખૂબ હેલ્પફુલ થાય એવો છે. તો દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ, આ ટાઇટલ હતું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ હેલ્થ સર્વિસીસ ઇન રૂરલ એરિયાસ. ઠીક છે, કાં તો ઇન રિમોટ એરિયાસ. ઠીક છે, દૂરના વિસ્તારો હોય તો રિમોટ એરિયાસ. તો સરસ મજાના પેરેગ્રાફને આપણે ફ્રેમ કરી દીધું છે. અને ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફમાંથી તમને જે વાકેફ શીખવા મળે છે એની અલગથી નોટ્સ બનાવો, એને વારે ઘડીએ વાક્યો લખો. તમે અત્યાર સુધી
ધીસ ઇઝ 48 લેક્ચર, અને 48 લેક્ચરના રિગાર્ડિંગ વાત કરીએ ને તો ટોટલ 240 વાક્યો આપણે બનાવ્યા છે. કેટલા? 240 વાક્યો અંગ્રેજીમાં ફ્રેમ કર્યા છે. 240 વાક્યોની ઓન એન એવરેજ એક વાક્યમાં તમે 8 થી 10 વાક્ય વિચારો. તો આપણે 10 વાક્ય વિચારીને ચાલીએ તો ફ્રેન્ડ્સ 2400 વાક્ય તમે પ્રોજેક્ટ સીડી અંતર્ગત શીખ્યા હશો. રેડી? દરેક લેક્ચરમાં 240 વાક્યો, 240 વાક્યો, એક વાક્યમાં 10 વાક્ય, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2400 વાક્ય. 2400 વાક્ય તમે પ્રોજેક્ટ સીડી અંતર્ગત મિનિમમ શીખ્યા હશો દોસ્તો. આ 2400 વાક્ય તમને યાદ છે? જો આટલું તમારું કામ થઈ ગયું હોય ને અંગ્રેજી ભાષામાં, તો તમે ડેફિનેટલી હવે આરામથી સેન્ટેન્સને ફ્રેમ કરી શકો છો દોસ્તો. આપણે વધુ ને વધુ પ્રેક્ટિસ કરતા રહીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર છે ને મિસ ના કરતા, બિકોઝ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને અંગ્રેજી ભાષામાં જે કન્ટિન્યુઅસ ટેન્સ છે અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ બંને વચ્ચે શું ફરક છે એ સમજાવવાનો છું. કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ કાળ ને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ કાળ. ઘણી વખતે સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થાય છે કે ચાલુ ક્રિયા કયા કાળમાં લખવી, ચાલુ કાળમાં લખવી કે ચાલુ પૂર્ણ કાળમાં લખવી. તો એ કન્ફ્યુઝન દૂર થશે નેક્સ્ટ લેક્ચરમાં. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર. તમારી જવાબદારી એ છે કે તમારે લેક્ચરને મેક્સિમમ શેર કરવાનો છે અને કમેન્ટ કરવાનો છે. આવી રીતે અંગ્રેજીની ડિટેલમાં શીખવું અને દરેક સબ્જેક્ટની ડિટેલમાં શીખવું હોય તો દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની બ્રાન્ચમાં તમે જોડાઈ શકો છો અને તમારું ભવિષ્યને ઉજ્જવળ કરી શકો છો દોસ્તો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.